મિત્રો ગઈકાલે ગણપતિ વિસર્જન થયું હતું. તમે પણ આ વિડીયો જોઈને ચોંકી જશો કે સુડેલ આવી હતી. ગણપતિ વિસર્જનમાં સુડેલ આવી હતા હોવાના સમાચાર વાયરલ થયા છે. આ ઘટના છે મધ્યપ્રદેશની. જ્યાં મિત્રો આપણે તમામ ઘટના જાણવાના છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો ઘણા બધા વિડીયો જોવે છે પણ લોકો સબસ્ક્રાઈબ નથી કરતા. મિત્રો ગઈકાલે આખા જેટલી પણ ગણપતિ વિસર્જન થઈ છે એ ગઈકાલે જ મોટાભાગે થઈ છે. પરંતુ એવી ઘટના ઘટી કે ત્યાં ગણપતિ વિસર્જનમાં સુડેલ આવી હોવાનો અંદાજ સામે આવ્યો છે. કે સુડેલ એવી રીતના આવી હતી કે અચાનક ગણપતિ બાપાના પાછળથી નીકળી હોવાના અંદાજ સામે આવ્યા છે. ખરેખર મિત્રો આજે આપણને પ્રાપ્ત મુજબ મળેલી છે કે સુડેલ છે એ બધા લોકો જોઈ ગયા હતા. જોઈ ગયા પછી કે ગણપતિ બાપાને મૂકીને બધા ભાગી ગયા હતા. ખરેખર આવી ઘટના ઘટી શકે કે ના ઘટતી હોય એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું. પરંતુ મિત્રો આપણને પ્રાપ્ત મુજબ મળેલી માહિતી છે કે ગઈકાલે એ ગણપતિ વિસર્જનમાં સુડેલ આવેલી હોવાનો અંદાજ સામે આવ્યા છે. અને ગણપતિ બાપાને જે વિસર્જન કરવા જઈ રહ્યા હતા લોકો, ત્યારે અચાનક જે સુડેલ છે એ પણ ટોળાની વચ્ચે આવી હતી. જે લોકો વિડીયોની અંદર કેદ કરી હતી. જેમ કે આ તમે ફોટો જોઈ શકો છો જે સુડેલનો, એ બધા લોકો ડરી ગયા હતા અને ગણપતિ બાપાને મૂકીને ભાગી ગયા હતા. પણ ખરેખર મિત્રો આપણને લાગતું નથી કે આ સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકો પણ કહી રહ્યા છે ખરેખર હોઈ શકે છે. કેમ કે ગણપતિ વિસર્જનમાં સુડેલ આવું ચમત્કાર બનવું એ તો અસંભવ છે. પરંતુ મિત્રો મોટાભાગે બની શકે. કેમ કે અત્યારે જોવા જઈએ તો ગઈકાલે ગણપતિ વિસર્જન બધી જગ્યા થયું હતું. ત્યારે ત્યાં લોકો જઈ રહ્યા હતા, ટોળાની અંદર અચાનક સુડેલ આવી હતી અને બધા લોકો જે સુડેલનો અવાજ પણ કાઢતી હતી. બધા લોકો ડરી ગયા હતા અને ગણપતિ બાપાને મૂકીને ભાગી ગયા હતા અને બધા લોકો ડરી ગયા હતા. તો મિત્રો આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.